યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના ગાથા નંબર 104ની વાત શરૂ થાય છે. 103ની વાત પૂરી થઈ. યથાખ્યાત સંયમ સૂક્ષ્મ લોભના નાસ્તી 10મા ગુણસ્થાન પછી 11મા 12મા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. હવે આત્મા જ પંચ પરમેષ્ઠી છે એ વાત કરે છે. ત્યાં આગળ 10મા આદિ ગુણસ્થાનોમાં 10મા ગુણસ્થાનમાં પહેલા પ્રકારનું શુક્લ ધ્યાન છે અને 12મા આદિ ગુણસ્થાનમાં બીજા પ્રકારનું શુક્લ ધ્યાન છે. આમ એ બધી ચર્ચા થઈ. હવે આત્મા જ પંચ પરમેષ્ઠી છે. આત્મા તે અરહંત છે સિદ્ધ નિશ્ચય એ જ આચાર જ ઉજાયને સાધુ નિશ્ચય તે જ. નિશ્ચય નહીંથી આત્મા જ અરહંત છે એમ જાણો, તે જ આત્મા પ્રગટપણે સિદ્ધ છે, તેને જ આચાર્ય જાણો, તે જ ઉપાધ્યાય છે અને તે જ આત્મા સાધુ છે. નિશ્ચય નહીંથી જેણે આત્માનો અનુભવ પ્રાપ્ત કરી લીધો છે, આ પાંચે પદ આત્માને જ આપવામાં આવ્યા છે. જુઓ, આચાર્ય પદ કોનું, અરહંત પદ કોનું, પણ કોનું? આત્માની પર્યાયનું. દાખલા તરીકે મહાવીર ભગવાન અરહંત છે અથવા કેવલી છે, તો કોણ છે મહાવીર ભગવાન? આત્મા. એમની અવસ્થાનું નામ અરહંત અવસ્થા. એમની અવસ્થા ને આત્માની અવસ્થા છે ને, બરાબર. એ રીતે કુંદકુંદાચાર્ય છે, તો કુંદકુંદાચાર્ય કોણ? જીવ. એમની યોગ્યતાનું નામ આચાર્ય. આત્માની એમના કુંદકુંદ એટલે આચાર્યના આત્માની જ વાત ને. એમની આત્માની યોગ્યતાનું નામ આચાર્યપણું, આત્માની યોગ્યતાનું નામ ઉપાધ્યાયપણું, આત્માની યોગ્યતાનું નામ સાધુપણું. એમ તો પાંચે પદ આત્માને લાગુ પડે. આ કોઈ શરીરનો પદ નથી. પંચ પરમેષ્ઠીનો પદ એ શરીરનું પદ નથી. શરીર આવું હોય તો આચાર્યના, આવું હોય તો ઉપાધ્યાય. એમ છે આત્માની પરિસ્થિતિ. આત્માના આવા પરિણામ છે અન્નોમ ઉપાધ્યાય, આત્માના આવા પરિણામ છે અન્નોમ અરહંત, આત્માના આવા પરિણામ છે અન્નોમ સિદ્ધ. ખ્યાલ આવે છે કે નહીં? તો કે આત્મા જ પંચ પરમેષ્ઠી છે. નિશ્ચય નહીંથી જેણે આત્માનો અનુભવ પ્રાપ્ત કરી લીધો છે, આ પાંચે પદ આત્માને જ આપવામાં આવ્યા છે. એક આત્મા ક્રમથી આગળ વધતો પાંચે પદ પ્રાપ્ત કરીને સિદ્ધ પદ છેલ્લા પદની પ્રાપ્તિ કરી લે. એ જ આત્મા. મારી વાત ખ્યાલ આવે છે ને? તમે નીચેની અવસ્થામાં તો સાધુ પદમાં, એનાથી ઊંચાની અવસ્થાઓ તો ઉપાધ્યાય પદમાં, એનાથી ઊંચી પદમાં જાઓ તો આચાર્ય પદમાં, એનાથી ઊંચું પદ કરો તો અરહંત પદ, અને એનાથી આગળ વધો તો સિદ્ધ પદ. તમારા આત્માનું ને કે બીજા કોઈનું? ખ્યાલ આવે છે વાતમાં? એ કુંદ આચાર્ય છે, એમના આત્માના પદની વાત છે આચાર્ય. તમારા માટે એમનું પદ તમારું છે, એમનું પદ એમનું છે. હા, પોતપોતાનું છે. એમ અહીંયા આગળ તો આ આત્મા પોતે જ પંચ પરમેષ્ઠી પદને પ્રાપ્ત કરે છે. એમ दिगंबर मुद्रा तो देखना चाहिए, दिगंबर मुद्रा तो देखनी चाहिए तो अज्ञान आएगा. हमारी बात तो सुनो, आपकी बात है दिगंबर मुद्रा आएगी तो ज्ञान आएगा, ऐसा नहीं, ये गलत बात है. ऐसा नहीं है. मेरी बात तो सुनो, मेरी बात तो सुनो. ज्ञान, ऐसी योग्यता ज्ञान में प्रगटेगी तब दिगंबर मुद्रा अपने आप आ जाएगी. दिगंबर मुद्रा कौन अंगीकार करेगा? जिसके ज्ञान में ये निर्णय हुआ है कि मुझे मोक्ष प्राप्त करना है, संसार छोड़ना है, वो करेगा ना. कैसे करेगा? ज्ञान में डिसीजन लिया ना. ये डिसीजन कहाँ हुआ? स्वरूप देखे नहीं, स्वरूप तो देखा, स्वरूप तो देखा, आत्मा अनुभूति तो की. आत्मा अनुभूति के आधार पर उसके ज्ञान में डिसीजन निश्चय हुआ कि मुझे साधुपद अंगीकार करना है. किसने नक्की किया? आत्मा ने. पोते खुद ने किया ना, तो वो करेगा ना. तो ज्ञान पूर्वक कार्य होता है सब कार्य. ये मोक्ष मार्ग है, सब ज्ञान पूर्वक क्रिया है. इसीलिए आचार्यों ने समय सार में कुंद आचार्य ने ज्ञान क्रियाभ्याम मोक्षम एम सूत्र दिया है. केवं सूत्र? ज्ञान क्रियाभ्याम मोक्ष. ज्ञान क्रिया थी मोक्ष है, शरीर की क्रिया थी नहीं. दिगंबर अवस्था तो होय जो આપણે પહેલા ચર્ચા થઈ હતી. તમે એ વખતે પ્રવચનમાં હાજર છો કે નહીં મને ખબર નથી. દ્રવ્યલિંગ ને ભાવલિંગ બે સાથે હોય. જે સાચા મુનિ છે એમને દ્રવ્યલિંગ ભાવલિંગ બંને સાથે હોય. ભાવલિંગ હોય અને દ્રવ્યલિંગ ના હોય એવું કોઈ કાળે ના બને, કોઈ પણ વ્યક્તિને ના બને. ભાવલિંગ એટલે પરિણામની અંદર અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અનંતાનુબંધી આદિ કશાયના અભાવરૂપના પરિણામ હોય અને બાહ્યમાં વસ્ત્ર અવસ્થા હોય એવું કોઈ બને નહીં. દિગંબર અવસ્થા જ હોય નિયમથી. એક વાત. પણ બાહ્યમાં દિગંબર અવસ્થા હોય અને અંતરમાં ભાવલિંગ હોય એવો નિયમ નહીં. હોય ખરું, ના એ હોય. ચાલો બીજું એક પોઈન્ટ કહીએ. જૈન ધર્મની અંદર મુનિપદના દ્રવ્યલિંગ અને ભાવલિંગ બે ભેદ કયા છે? જૈન ધર્મમાં કયા છે ને. બીજા ધર્મમાં તો દ્રવ્યલિંગ ભાવલિંગ જેવું કશું છે જ નહીં. ક્યાં આગળ છે? આ કયા ધર્મની વાત? જૈન ધર્મની વાત. બીજી વાત,
છઠ્ઠાની વાત કરીએ, મુનિપદ ભાઈ મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવક ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન વિના લે સુખ ન પાયો. એ કયા મુનિની વાત? દ્રવ્યલિંગી. બરોબર. મુનિ તો દિગંબર અવસ્થા છે 12માં. હા, અને દ્રવ્યલિંગ છે, એટલે ભાવ એ પ્રમાણેના નથી. તો કહેવાનો ભાવાર્થ કે દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંને સમન્વયપૂર્વક હોય તો મોક્ષ માર્ગ છે, અને એક હોય તો દ્રવ્યલિંગ એકલું જ હોય, ભાવલિંગ હોય ને દ્રવ્યલિંગ ના હોય એમ ના બને. એ વાત સમજતા નથી એ લોકોના આવા કુતર્ક જાગે, એવું બની શકે નહીં. બરાબર. પણ એકલું દ્રવ્યલિંગ હોય તો કાર્યકારી નથી. દ્રવ્યલિંગ સહિત ભાવલિંગ કાર્યકારી છે, અથવા ભાવલિંગ સહિત દ્રવ્યલિંગ કાર્યકારી છે, એમ બંનેનો સમન્વય. પછી પક્ષની વાત ક્યાં રહી? આ હારું ના ખોટાની વાત ક્યાં રહી? બેના સમન્વયની વાત છે ને, કે એકની વાત છે? બંનેના સમન્વયની. હવે બીજી વાત, દ્રવ્યલિંગ કોની અવસ્થા? શરીરની અવસ્થા ને. દ્રવ્યલિંગ કોની અવસ્થા? શરીરની. અને ભાવલિંગ કોની અવસ્થા? આત્માની. બરોબર. હવે ફરીથી વિચાર કરો, તમે કોણ છો? આત્મા કે શરીર? તમે શરીર છો, આત્મા છો. તો તમારું કાર્યક્ષેત્ર, તમારો અધિકાર તમારા આત્માની મર્યાદામાં થઈ શકે, એનાથી આગળ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. તો અહીંયા આગળ વાત એ છે કે જે પોતાના આત્માના પરિણામોમાં ઓળખી અને હે ઉપાદેયનો નિર્ણય કરે છે, વિવેક કરે છે, એ જીવ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરે. ક્યાં હે ઉપાદેયનો નિર્ણય ક્યાં કરવાનો? પરિણામમાં. આત્મામાં ખરો, પણ પરિણામમાં. કારણ ગુણમાં તો હે ઉપાદેય હોય નહીં. ગુણમાં હે ઉપાદેય હોય ભરત. ગુણ તો કોઈ ગુણનો અભાવ અને ત્યાગ ના કરી શકાય, અને ગ્રહણ ના કરી શકાય. ગુણ તો શાશ્વત છે. પર્યાયમાં હે ઉપાદેયની વાત આવે. પોઈન્ટ સમજમાં આવે છે? તો ક્યાં કોની પર્યાયમાં? પોતાની. શરીરની પર્યાયમાં તો હે ઉપાદેય થઈ શકે નહીં. શરીરની પર્યાયમાં હે ઉપાદેય તમે શું કરો? તો શરીરની જે અવસ્થા હોય હોય. બરાબર. હવે વાત તમારી એ છે, તમે સવાલ કર્યો એ કે ભાઈ દ્રવ્યલિંગ તો હોય ને, એમ એ સવાલ છે ને તમારો. બાહ્ય મુનિ અવસ્થા તો ધારણ કરે કે નહીં? મુનિ અવસ્થા ધારણ કોણ કરે? જીવ. બરાબર. શરીરની અવસ્થાનું નામ તો મુનિ અવસ્થા નથી. જો શરીરની અવસ્થાનું નામ મુનિ કહીએ તો હિન્દુ ધર્મની અંદર આ બધા નાગા બાવા ગિરનારમાં કેટલાય છે, એ બધા કોઈ મુનિ કહેવાય? એમને મુનિ કહેવાય? ના કહેવાય. નાગા છે તો એ ના કહેવાય. તો દિગંબર અवस्थाનું नाम मुनि नहीं. अरे मेरी बात तो सुनो, पीछी कमंडल भी होइए और परिणाम भी चाहिए, दोनों बात है ना. एक अकेला पीछी कमंडल से हो जाएगा? परिणाम भी चाहिए ना साथ में. ये सब बात कौन? अब देखो, ये शास्त्र किसका है ना? कौन आचार्य? योगेंद्र देव. योगेंद्र देव मुनि थे, उन्होंने लिखा सब. ये हम जो पढ़ रहे हैं वो सब उन्होंने लिखा है ना. अब क्या करना है अपने को? उनकी बात माननी है कि लोग कहते हैं उनकी माननी है? शास्त्र की बात में तो जो आती है मैं बोलता हूँ. अब आपको डाउट जाता है या दूसरे किसी को डाउट जाता है तो आपका डाउट आप क्लियर करो. सही समझ में आ रही है ना बात? देखो, हम जब तक ये पूरा बात नहीं समझेंगे तब तक तुम्हारे मन में, मेरे मन में, उनके मन में, उनके मन में, सबके मन में कोई ना कोई सवाल पैदा होगा. आएगा, नहीं आएगा ऐसा नहीं. सवाल आया ये कोई गुनाह नहीं है. सवाल का सही समाधान करना ये अपनी जिम्मेवारी है. समझ रहे बात? अब क्या है कि मुनि अवस्था तो आएगी ही. मुनि अवस्था बिना तो मोक्ष मार्ग हो आगे चलने वाला ही नहीं है. पर कौन सी मुनि अवस्था? भावलिंग सहित. भावलिंग सहित द्रव्यलिंग कार्यकारी है. मुनि देख के लगती भाव कि अपन भी मुनि बन जाए, अपन भी अपन सुधार कर ले. पर मगर मेरी बात तो सुनो, मुनि हो जाने का भाव जगता है, उसकी मैं मना नहीं करता हूँ. मुनि देख के, हाँ, मुनि देख के मैं मना. मेरे देख सो, मेरी बात तो समझो. भगवान देख लिया, हमें भी भगवान होने का भाव होता है. होता है कि नहीं होता? भगवान कम होता, होता है. अरे ठीक है, थोड़ा मगर होता तो है. अभी तो अपने पास जो है उसकी बात करें. भगवान देख के अपने को भी भगवान होने का भाव होता है. हो जाएंगे? नहीं, मुनि बनना पड़ेगा ना. मुनि कैसे बना जाता है उसका देखो. कौन बताएगा मुनि कैसे होने वाला है? शास्त्र बताएगा. शास्त्र की बात सुनो. लोगों की बात सुनेगा तो कोई जवाब नहीं है. शास्त्र की बात सुनो. तो मुनि कैसे होना जाता है? तो आचार्य बता रहे हैं कि इतने इतने कषायों का अभाव होगा, इतने इतने कर्म का अभाव होगा, मोहनीय कर्म के हिसाब से चलेगा, बाकी 7 कर्म का हिसाब नहीं लगता है. वो सब बात मुनि बता रहे हैं. इनको समझ के आप डिसीजन लो. दूसरी बात, ये शास्त्र पढ़ के मैं कोई गलत डिसीजन लूँ, मेरी बात तो सुनो, मैं कोई गलत डिसीजन लूँ तो उसकी जिम्मेवारी मैं ली.
जिम्मेवारी मेरी और उसका फल भी मुझे भुगतना पड़ेगा। गलत डिसीजन लिया तो फल बुरा मिलेगा, सही डिसीजन लिया तो फल सही मिलेगा। सही बात है ना। ऐसे ही ये शास्त्र सुन के, मैं पढ़ के बोल रहा हूं और आप सुन के गलत डिसीजन लेते हो तो आपकी जिम्मेवारी। सही बात है, उसमें किसी को कुछ हानि नुकसान नहीं है। अब मेरे बात समझो, आपने 5 रुपए का नोट खर्चा कर दिया तो किसको फायदा नुकसान? जिसने खर्चा किया उसको, देखने वाले को क्या है? कुछ नहीं। तो ये आप डिसीजन क्या लेते हो, वो भाई क्या डिसीजन लेता है, ये भाई क्या लेता है, ये भाई क्या लेता है, उसका कोई हिसाब नहीं। सबको अपना अपना हिसाब लगाना है। ऐसी बात है, बराबर। હવે કહે છે નિશ્ચય નથી જેણે આત્માના અનુભવ પ્રાપ્ત કરી લીધો છે। આ પાંચે પદ પરમેષ્ટિનો પદ આત્માનો છે, આત્માનો પદ છે। બોલો બીજી વાત સાંભળો, શરીરની અવસ્થા અનુસાર મુનિપદ નહીં। જો ઋષભનાથ ભગવાન સાથે 4000 રાજાઓએ મુનિ દીક્ષા લીધી। કેટલા? બરોબર, શાસ્ત્રની વાત है ना। 4000 રાજાઓએ કઈ દીક્ષા? નગ્ન અવસ્થા ધારણ કરી પીછી કમંડળ સહિત। અને દેવો આવીને એમને દંડ કર્યો કે ભાઈ તમે મુનિ દીક્ષા છોડી દો, નહીં તો આચરણ બરોબર કરો, ભૂલ કરો તો નહીં ચાલે। શું કર્યું દેવોએ? શાસ્ત્રની વાત છે ને, બરોબર। પછી પેલા કહ્યું કે ભાઈ અમારથી તો આ આચરણ થાય એવું નથી, તો કે વલ્કલ પહેરી લો। વલ્કલ એટલે ઝાડની છાલનો બનાવેલો વસ્ત્ર એ પહેરી લો, મુનિ તરીકે તમારથી નહીં રહેવાય। હવે અત્યારે આ કાળમાં આ વ્યવસ્થા નથી, પણ આ બન્યું છે ને, શાસ્ત્રની વાત છે ને। ચોથા કાળમાં આ પ્રમાણે બન્યું છે ને। ભગવાન ઋષભનાથ ભગવાનની સાથે 4000 રાજાઓએ દીક્ષા લીધી। એમાંથી જે લોકોનો આચરણ ખોટો હતો, જૈન ધર્મની વિપરીત હતો, એમને દેવોએ આવીને દંડ કર્યો અને એમને મુનિ દીક્ષામાંથી છેદાઈ નાખી, મુનિ દીક્ષાનો ત્યાગ કરી દો। બોલો દેવોને કેટલું પાપ લાગે કહો? હે? દેવોને પાપ લાગે? લાગે કેમ? કારણ કે એમને તો ખોટું રોક્યું છે। શું કર્યું છે? જે તમે ખોટું મુનિ પણ પાડતા હતા એમને રોક્યા છે, હાચાવાળાને થોડા રોક્યા છે। પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર। હવે અહીંયા આગળ આ વાત આપણે ચાલે છે કે આ પાંચે પદ પરમેષ્ટિનો છે, પાંચે પદ આત્માનો છે, પરમેષ્ટિનો પદ આત્માની અવસ્થાનું નામ છે। પેલો આત્મા આચાર્ય ને પેલો ઉપાધ્યાય ને પેલો સાધુ ને પેલો અરહંત ને પેલો સિદ્ધ, એમ નહીં, એમ અર્થ નથી કરવાનું। એ આત્મા સાધુમાંથી આ ઉપાધ્યાય થયો, એમાંથી આચાર્ય થયો, અરહંત થયો ને અત્યારે સિદ્ધ થયો છે। એ જ આત્મા પાંચે પદ ક્રમથી પ્રાપ્ત કરીને શું કર્યું છે? ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? તે પાંચે પદ કોનો છે? આત્માનો છે, એક જ આત્માનો છે, બરોબર। બધા સિદ્ધ થયા કે નહીં? જેટલા તીર્થંકરો હતા બધા, જેટલા કેવલી થયા બધા સિદ્ધ થયા ને, તે કેવલી થયા ને અરહંત। જો તીર્થંકર નામ તો ખાલી 24 જ માટે, સાચું નામ છે અરહંત અવસ્થા। શું નામ છે સાચું? અરહંત અવસ્થા। તીર્થંકર પણ અરહંત, બાહુબલી અરહંત, ભરત ચક્રવર્તી અરહંત અને બીજા બધા કેટલાય સાધુઓ બધા અરહંત। જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું બધા એક સરખા। અમને ખાલી સમોસરણની રચના પેલો નહીં, એટલો જ ફરક, બાકી કોઈ ફરક નહીં। અંતરંગ પરિણામમાં, અંતરંગ પદમાં કોઈ તફાવત નહીં, ઊંચ નીચ નહીં। તીર્થંકર કરતો અરહંત નીચા નહીં। દાખલા તરીકે ભરત અરહંત તરીકે બિરાજમાન છે અને ઋષભનાથ ભગવાન તીર્થંકર તરીકે બિરાજમાન છે, તો ભરત અરહંત તરીકે બિરાજમાન, અરહંત અવસ્થા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમનું પદ ઋષભનાથ ભગવાન કરતો નીચું નહીં, એક સરખું। ફક્ત આ તો બાહ્ય વિભૂતિ છે। સમોસરણ શું છે? બાહ્ય વિભૂતિ। કોને બનાવી છે? દેવોએ બનાવેલી છે। એમની ઋષભનાથ ભગવાનની વિભૂતિ થોડી જ આ, ખ્યાલ આવે છે કે નહીં? એમના વિભૂતિ સાથે કોઈ સંબંધ નથી। જો એક મુનિરાજની સ્તુતિ આવે છે, શાસ્ત્રમાં બતાવે છે, ભગવાનની ભક્તિ કરે છે તીર્થંકર ભગવાનની સમોસરણમાં જઈને કે હે ભગવાન, હું તને આ નમસ્કાર કરું છું એટલા માટે નહીં કે આવડું મોટું તારું સમોસરણ છે એટલા માટે નમસ્કાર નથી કરતું, પણ આવડું મોટું સમોસરણ હોવા છતાં તારો ઉપયોગ એક કિંચિત માત્ર પણ એમાં જતો નથી। એ તારી અંતરંગ અવસ્થાને નમસ્કાર કરું છું, એ મારે પ્રાપ્ત કરવું છે। આ સમોસરણ નથી જોઈતું। શું કહે છે ભરત? શું કહ્યું? આવડું મોટું સમોસરણ બનાવ્યું દેવોએ, આટલા ભક્તોને, આટલી 12 સભાના, આટલા બધી સાહેબીને બધા 8 પ્રાતિહાર્ય અને 8 પેલા મંગલ ચિહ્ન, બધી રચના, દેવો કમળ, પેલા છત્ર ચામર ઢાળ અને મંદ મંદ પવન વાય, સુગંધિત પવન વાય, જમીન કાંકરા રહિત કંટક રહિત થઈ જાય। આ બધોનું મને મહત્વ નથી, પેલા મુનિરાજ કહે, પણ આવી બધી સંયોગોની પ્રાપ્તિ તમને થઈ હોવા છતાં એ સંયોગોમાં તમારો ઉપયોગ જતો નથી, એનો હું નમસ્કાર કરું છું। એ ઉપયોગ ન કે જે અંતરમાં સ્થિર છે। આપણે કોને ભગવાન માન્યા? ગુજરાત
શું દલાલ આપણે કોને ભગવાન માન્યા કહો હે અરહંત કેવલી અરહંત કહેવાય બાહુબલી અરહંત ભરતે અરહંત ઋષભનાથે અરહંત હે સમોસરણની તીર્થંકરની રચ ગંધકુટી હા પણ એ બધાને શું કિંમત છે કશી કિંમત નથી એ બધાની એ તો એમની એક જાતના પુણ્યના ઉદયની વ્યવસ્થા છે હા હા તીર્થંકર ના હોય એમનો ગંધકુટીની રચના હોય તીર્થંકરના સમોસણની રચના હોય એનાથી એમના અંતરંગ પદમાં કોઈ ફરક નથી એમ સમજવું છે બંનેનું ગુણસ્થાન 13મું કોનું અરહંત અવસ્થાન ગંધકુટીવાળા છે એમનું 13મું ગુણસ્થાન અને તીર્થંકર ભગવાન છે એમનું 13મું ગુણસ્થાન બરાબર એમાં કોઈ ફરક નથી તો પછી ઊંચ નીચ ક્યાં રહ્યા બરાબર આગળ વાત હવે આપણે અહીંયા આગળ કહે છે કે આ પદ પહોંચે પદ પરમેષ્ઠીનું પદ એક આત્માનો પદ છે એ કોઈ સ્વતંત્ર આત્માથી જુદી કોઈ વસ્તુ નથી આત્માના પરિણામનું નામ છે આવા પ્રકારના પરિણામ એનું નામ પદ પંચ પરમેષ્ઠી પદ તો હવે એનો ખુલાસો કરે છે કે નિશ્ચય નહીંથી જેણે આત્માનો અનુભવ પ્રાપ્ત કરી લીધો છે આ પાંચે પદ આત્માને જ આપવામાં આવ્યા છે પાંચ જુદા જુદાની એક જ આત્માનો પાંચ પદ વારા ફરતી ક્રમથી આગળ વધતો પ્રાપ્ત કરે વ્યવહાર નહીંથી અથવા પર્યાયની દ્રષ્ટિથી આત્માના પાંચ ભેદ થઈ જાય છે તે નિશ્ચય નહીંથી આત્મા એક રૂપ છે એ પાંચે પદમાં એક જ આત્મા છે આત્મા બદલાતો નથી એની પર્યાયની અવસ્થા બદલાય છે એ આત્માના પરિણામ ઘણા રાગરૂપ હતા ઓછા રાગરૂપ થયા એના કરતાં મંદ રાગરૂપ થયા એના કરતાં શ્રેણી સન્મુખ થયા તો વધારે અભાવ થઈ ગયો રાગ દ્વેષનો અભાવ થઈ ગયો અરહંત અવસ્થા પ્રાપ્ત કરી અને સંયોગોની અભાવ થઈ ગયો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી આ બધું પર્યાયમાં ભેદ છે આત્મા તો એનું એ મહાવીર ભગવાન સિંહની પર્યાયમાં હતા મારીચીની પર્યાયમાં હતા અસંખ્યાત ભાવ આંકડાના લીધા એ બધામાં એનો એ જ જીવ કે બીજો જીવ એક જ એની આ જુદી જુદી અવસ્થા છે જીવ બદલાઈ જાય આંકડામાં આવતા ત્યારે જીવ જુદો થઈ જાય ને સિંહમાં આવતા જુદો થાય મારીચીના ભાવમાં જુદો મહાવીર ભગવાનના ભાવમાં જુદો એમ જીવ તો એનું એ જ એ એક રૂપે છે એ આત્માનો આ પાંચ પરમેષ્ઠી પદ છે એમ હવે અહીંયા ખુલાસો કરે જે આત્મામાં ચાર ઘાતી કર્મોના ક્ષયથી અનંત દર્શન અનંત જ્ઞાન ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર અનંત વીર્ય અનંત સુખ ગુણ પ્રગટ છે પરંતુ ચાર અઘાતી કર્મોનો ઉદય છે અને તેમની સત્તા આત્માના પ્રદેશો ઉપર છે શું કહે છે જે આત્માના ચાર ઘાતી કર્મોનો અભાવ થયો છે અને ચાર અઘાતી કર્મનો ઉદય ચાલુ છે અને સત્તામાં પડ્યો છે બંધની વાત નથી બંધ નહીં શું કહે છે ઉદય બંધ જુદો બંધ તો નવો થાય ઉદય સત્તામાં પડેલા કર્મનો આવો બે વસ્તુ જુદી જુદી છે એમને નવો બંધ થતો નથી પણ સત્તામાં જે અઘાતી કર્મ પહેલાંનો બાંધેલો પડ્યો છે એનો ઉદય અત્યારે ચાલુ છે અને ઘાતી કર્મનો સર્વથા અભાવ થઈ ગયો છે તે જીવનમુક્ત પરમાત્મા અરહંત છે એ અવસ્થાનું નામ અરહંત અવસ્થા ઘાતી કર્મનો અભાવ અને અઘાતી કર્મનો ઉદય ચાલુ અઘાતી કર્મનો બંધ નહીં બોલતા બંધ હોય તો અરહંત અવસ્થા નહીં તો નીચેની અવસ્થા થઈ ગઈ પોઈન્ટ સમજમાં આવે છે તો એ નહીં આ તો ફક્ત ઉદય તે જીવનમુક્ત પરમાત્મા અરહંત છે અરહંતનું ધ્યાન કરતો તેમના પૂતગલમય શરીર ઉપર અને સિંહાસન છત્ર આદિ 8 પ્રતિહારીઓ ઉપર લક્ષ્ય ન આપતો તો કે અરહંત ભગવાનનું ધ્યાન કરવું તો શી રીતે ધ્યાન થાય જે સમયસારની ગાથા છે જે જાણતો અરહંતને દ્રવ્ય ગુણ પર્યય થકી તે જાણતો નિજ આત્મને તસુ મોહ લય પામે કરે શું છે કે જે અરહંત ભગવાનને ગુણ પર્યાયથી જાણે છે બાહ્ય લક્ષણથી નહીં અંતરંગ પરિણામપૂર્વક તેના મોહનો અભાવ થઈ જાય એના મોહનો ક્ષય થઈ જાય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે જીવ અરહંત ભગવાનને જાણે એને કે આપણે જાણીએ છીએ આપણે કશું નથી થતું કેમ કે આપણે દ્રવ્ય ગુણ પર્યાય નથી જાણતા આપણે તો બહારની અવસ્થાને અરહંત અવસ્થા માની છે એટલે નથી થતું ફરથી બોલું જુઓ અરહંતનું ધ્યાન કરતો તેમના પૂતગલમય શરીર ઉપર અને સિંહાસન છત્ર આદિ 8 પ્રાતિહાર્ય ઉપર લક્ષ્ય ન આપતો ત્યાં ઉપયોગ જોડવાનો નહીં એનું ધ્યાન નહીં કરવાનું એનો વિચાર નહીં કરવાનો એનું નહીં કરતો ન આપતો તે એમના આત્માની શુદ્ધિ ઉપર લક્ષ્ય આપવું જોઈએ એમનો આત્મા કેવો શુદ્ધ છે મારા આત્મામાં કેવી અશુદ્ધિ છે અને એમનામાં આ શુદ્ધિ નથી એ પ્રમાણે એમના આત્માનું લક્ષ્ય કરવું પડે પોતાના આત્માની સરખામણી કરીને જો હા બ્રો મને કહું કેમ કે ફલાણા ભાઈ કરોડપતિ છે એટલે હું વિચાર કરું સારું મારી પાસે તો 2-5 લાખ રૂપિયા છે પેલા પાસે 1 લાખ રૂપિયા
એટલે મારા કરતો 95 લાખ વધારે, હોલ 90 લાખ વધારે, દાખલા તરીકે સમજમાં આવે છે ને વાત, એમ સરખામણી કરું છું ને, એમને એમ સીધે પેલો કરોડપતિ છે મને સીધી ખબર પડે, એના પૈસા મને ગણવા જાઉં છું, મારા કરતો આટલા વધારે એમ. તો અરહંત ભગવાનમાં મારા કરતો આટલી શુદ્ધિ વધાર, તો પોતાની શુદ્ધિનો હિસાબ કરવો પડે, મારી પાસે કેટલા છે એનો હિસાબ ના મેળવવો પડે, મારા કરતો પેલાના વધારે જ રીતે નક્કી થાય. પેલો કરોડપતિ છે એના મારા કરતો 90 લાખ વધારે કે 95 લાખ વધારે કે 80 લાખ વધારે જ રીતે નક્કી થાય. મારી સંપત્તિનો હિસાબ મારી પાસે હોય તો થાય ને સરખામણી. તો અરહંત ભગવાનના પરિણામ મારા કરતો ઘણો શુદ્ધ છે કેવી રીતે નક્કી થાય? મારા પરિણામનું મને ભાન હોય તો, નહીં તો સીધી મેળવણી કરું. બરોબર, જો સાંભળો, અરહંતનું ધ્યાન કરતો તેમના પૂતગલમય શરીર ઉપર અને સિંહાસન છત્રાદિ 8 પ્રાતિહાર્ય ઉપર લક્ષ ન આપતો, તેમના આત્માની શુદ્ધિ ઉપર લક્ષ આપવું જોઈએ, અને પોતાનો આત્મા પણ તેમના જેવો થાય તેવી ભાવના કરવી જોઈએ. શું થાય? આત્મા, મારો આત્મા પણ અરહંત ભગવાન જેવો શુદ્ધ થાય, એમાંથી પણ કશાયોનો અભાવ થાય એવી ભાવના કરવી જોઈએ. થઈ જશે એમ નહીં, પણ ઈચ્છા પ્રાપ્ત કરવાનો અહોભાવ, એનું લક્ષ્ય એ તરફ હોવું જોઈએ. તો પછી એ તરફની રુચિ જાગે, પછી એનો વિચાર આવે કે આ કેવી રીતે થાય, ઓન કર્યું તો આમ થાય, ઓનું આ થાય, એમ. બરોબર, આત્મિક ભાવથી અરહંત આત્માનું ધ્યાન કરવું જોઈએ, પોતાના ભાવો સાથે મેળવી અરહંત ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ધ્યાનમાં એકાગ્ર થઈ જવું જોઈએ. એ અરહંતનું ધ્યાન છે, ને તમારા ધ્યાનમાં તમે એકાગ્ર થાવ, એનું નામ અરહંત ભગવાનનું ધ્યાન. અરહંતના લક્ષ્ય, એમના બાહ્ય લક્ષણોમાં તમે ઉપયોગ જોડો, એનું નામ અરહંત ભગવાનનું ધ્યાન નહીં, ભક્તિ કહેવાય. બરોબર, સિદ્ધ ભગવાન 8 કર્મોથી રહિત પ્રગટપણે શુદ્ધાત્મા છે, ત્યાં શરીરાદિ કોઈ પણ પૂતગલનો સંયોગ નથી. પુરુષાકાર અમૂર્તિક ધ્યાનમય આત્માને સિદ્ધ કહે છે, તે નિરંજન નિર્વિકાર છે. હવે સિદ્ધ અવસ્થાની વાત કે સિદ્ધ કેવા છે? તો 8 પ્રકારના કર્મનો અભાવ. અરહંત ભગવાનમાં 4 પ્રકારના કર્મનો અભાવ, 4 પ્રકારનો ઉદય. પોઈન્ટ સમજમાં આવે? વાત પોઈન્ટ સમજમાં આવે છે? અને અરહંત સિદ્ધ અવસ્થામાં 8 પ્રકારના કર્મનો અભાવ, એક પણ પ્રકારનું કર્મ ત્યાં નહીં, નહીં શરીર ના સંયોગો. બરોબર, કોઈ પણ પૂતગલનો સંયોગ નથી. પુરુષાકાર અમૂર્તિક ધ્યાનમય આત્માને સિદ્ધ કહે છે, તે નિરંજન નિર્વિકાર છે. કેવા? નિરંજન, કોઈ પણ પ્રકારનું, અંજન એટલે દોષ, નિરંજન એટલે કોઈ પણ પ્રકારનો દોષ નથી, તે નિર્વિકાર. બરોબર, પરિણામની અંદર કોઈ પણ પ્રકારના વિભાવ નથી, નિરંજન નિર્વિકાર છે. સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, અગુરુ, લઘુ, અવ્યાબાદ, સૂક્ષ્મત્વ અને અવગાહનત્વ, આ 8 પ્રસિદ્ધ ગુણોથી વિભૂષિત છે. એમના 8 ગુણ પ્રગટ થયા છે. અરહંત ભગવાનના 4 ગુણ પ્રગટ થયા છે, અનંત ચતુષ્ટય. બરોબર, પરમ કૃતકૃત્ય નિશ્ચળ પરમાનંદી છે, તેમનું સ્વરૂપ પોતાના આત્મામાં બિરાજમાન કરીને એકતાન થઈ જવું તે સિદ્ધનું ધ્યાન છે. એમનું સ્વરૂપ પોતાનામાં કલ્પીને પોતામાં એકાગ્ર થઈ જવું એ સિદ્ધ ભગવાનનું ધ્યાન. અરહંત ભગવાનનું સ્વરૂપ પોતામાં કલ્પીને એકાગ્ર થવું એ અરહંત ભગવાનનું ધ્યાન. મુનિનું સ્વરૂપ પોતામાં કલ્પીને એકાગ્ર થવું એ મુનિપદનું ધ્યાન. તે મુનિપદનું સ્વરૂપ કેવું કહો? વિચાર કરો, નક્કી કરો. તો સ્વરૂપ નથી જાણતા તો તમે સીધી પણ શું ભાવ? બોલવાથી નહીં. તમારે મારી વાત સાંભળો, ભાવ તો ગોળ ગળ્યો છે, કયો ગળ્યો કહો? બતાવો કેવો ગળ્યો? જવાબ આલો. છે કોઈની પાસે જવાબ? એનો શું જવાબ? ભાઈ તમે જાતે ચાખીને એનો અનુભવ કરો તો ખબર પડે. તો ભાવને બોલવાથી ભાવ કયા થઈ ગયું? એ ભાવને તમારામાં ઓળખો અને નક્કી કરો તો ભાવને. તો બોલવાથી તો શું છે? બોલો તો જે બોલવું હોય બોલો, બોલવામાં શું હતો? હું કહું ગોળ ગળ્યો છે, હું નક્કી કહું છું નથી નક્કી કહું છું, શું કરું? શું કરવાનું? સમજમાં આવે છે વાત? તો કે તે પ્રકારના ભાવોને પોતાનામાં જાગ્રત કરીને એની ભાવના ભાવવી, એનું નામ ધ્યાન. આચાર્યનો આત્મા, હવે અરહંત અને સિદ્ધની વાત થઈ, હવે આચાર્ય ઉપાધ્યાય સાધુની વાત. આચાર્યનો આત્મા શુદ્ધ સમ્યક દર્શન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ તપ અને પરમવીર્યથી વિભૂષિત છે. નિશ્ચય રત્નંત્રય શુદ્ધાત્મા અનુભવથી અલંકૃત છે. નિશ્ચય રત્નંત્રય, રત્નંત્રય એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા, એનાથી વિભૂષિત. એ પરિણામ એમના જાગ્રત અત્યારે બની રહ્યું છે, કાલે થશે એમ નહીં, અત્યારે હાજરમાં છે જ એ પરિણામ. બરાબર, જો કે શિષ્યોના કલ્યાણ નિમિત્તે પરોપકાર ભાવથી રંજિત પણ છે. રંજિત એટલે દોષ. કયો દોષ છે આચાર્ય ભગવાનમાં? કારણ કે શિષ્યોના કલ્યાણ નિમિત્તે પરોપકારનો ભાવ છે, એ દોષ છે એમનામાં. કુનામાં દોષ છે? કોની વાત ચાલે છે? આચાર્યની. આચાર્યમાં આ દોષ છે.
ભગવાન એમનું કર્તવ્ય નથી, આ એમનો રાગ જાગ છે, એમની અવસ્થા અનુસાર હોય છે. જુઓ પ્રવચન સાળની અંદર અને મૂલાચારની અંદર વાત આવી, એમાં બધો આ ખુલાસો કર્યો છે. આચાર્ય પદ જ્યારે એ પોતે સમાધિ લેવાની તૈયારી કરે ત્યારે આચાર્ય પદ ત્યાગી દેવું પડે, એમને બીજા કોઈક બીજા મુનિરાજના આચાર્ય પદ આપવું પડે. આચાર્ય પદ ઉપર હોય ત્યાં સુધી સમાધિ ના લઈ શકે. કેમ? કારણ કે આચાર્ય પદમાં આ દોષ છે. બીજા શિષ્યોની જવાબદારી છે એમને પ્રાયશ્ચિત આપવું, એમને દંડ આપવો, એમના દોષ કબૂલ કરવા, એમના સમજાવવા, એમને શિક્ષા આપવી, આ બધી એમની જવાબદારી છે. એમના આત્મસાધનામાં બાધક છે આચાર્ય માટે. શિષ્યો માટે કલ્યાણનું કારણ, પણ એમના માટે તો બાધક. પોઈન્ટ સમજમાં આવે છે? રંજિત એટલે દોષ છે, એ એમની પ્રમાદ અવસ્થા છે. કઈ અવસ્થા? પ્રમાદ અવસ્થા એટલે 6ઠું ગુણસ્થાન, અપ્રમાદ અવસ્થા એટલે 7મું ગુણસ્થાન. તો 6ઠા ગુણસ્થાન કરતાં 7મું ગુણસ્થાન ઊંચું, એટલી તો સમજ પડે ને. તેનું લક્ષ્ય ન કરતો, કેવળ તેમના શુદ્ધાત્મ અનુભવની દશાને ધ્યાનમાં લઈને હવે આચાર્ય મહારાજ આજે શિષ્યોને પ્રાયશ્ચિત આપે છે, દંડ આપે છે, ઉપદેશ કરે છે, આ બધાનું લક્ષ્ય નહીં કરવાનું તમારે. તાશાનું લક્ષ્ય કરવાનું? કેવળ તેમના શુદ્ધાત્મ અનુભવની દશાને ધ્યાનમાં લઈને તેમનું સ્વરૂપ પોતાના આત્મામાં બેસાડીને એકાગ્ર થઈ જવું, તે આચાર્યનું ધ્યાન છે. એમના બાહ્ય લક્ષણ નહીં, પીછીકા મંડળની વાત નહીં. અંતરંગ પરિણામને તમારે ઓળખવા શાસ્ત્ર આધારિત, અને તમારામાં એ પરિણામોને સમજવા, તમારામાં ક્યાં ભૂલ છે એનો વિચાર કરવું, અને એ પરિણામો તમારામાં જાગ્રત થાય એવા પ્રયત્નમાં લાગવું, એકાગ્ર થવું, એનું નામ આચાર્ય પદનું ધ્યાન. આ તો કે હું નમસ્કાર કરું છું ને 108 માળા ગણીને અરહમશ્યા ઉષાય નમઃ, હરમશ્યા ઉષાય નમઃ થઈ ગયું. અહીંયા આગળ એકે માળાનું નામ નહીં આવે શાસ્ત્રમાં. માળા કરવાની ના નથી, પણ માળા કરવાની વાત બહુ નીચલી અવસ્થામાં છે. તમારે તો સામાન્ય જીવો જેમનો ઉપયોગ ક્યાંય પણ જડતો નથી, શાસ્ત્રની સમજ નથી, એવા જીવો મંત્ર જાપ કરવાની ના નથી. અને તમારા મારે મંત્ર જાપ કરવાની ના નથી, પણ મંત્ર જાપ કરતા ઊંચી વાત આ છે. બરોબર? એ વાત કરે છે આગળ. ઉપાધ્યાય મહારાજ વ્યવહારમાં અનેક શાસ્ત્રોના જ્ઞાતા હોઈને પઠન પાઠનમાં જોડાયેલા રહે છે. એ બધા સાધુઓને, બીજા સાધુઓનો ઉપદેશ આપે, એમને શાસ્ત્રની સમજ આપે, એમનું શંકા સમાધાન કરે, આ બધું ઉપાધ્યાય કરે છે. તેમની પ્રમાદ દશા છે. કઈ દશા? આ ઉપાધ્યાયની પ્રમાદ દશા એટલે હલકી, દોષવાળી. અપ્રમદ દશામાં તેઓ સ્વાનુભવમાં એકાગ્ર થઈને આત્મિક આનંદનું પાન કરે છે. એટલે 7મા ગુણસ્થાનમાં જાય તારા બધી ક્રિયાનો અભાવ થઈ જાય અને પોતાના આત્મા અનુભવમાં તન્મય હોય. આ નિશ્ચય આત્મિક ભાવને એ વખતે જે તન્મય છે એવા ભાવને ધ્યાનમાં લઈને પોતાના આત્માને તેમના ભાવમાં એકાગ્ર કરવું, તે ઉપાધ્યાયનું ધ્યાન છે. બરોબર? એમનું જે કાર્ય છે એના તરફ તમને હોભાવ આવે અને એનું ચિંતન મનન ચાલે તો ધ્યાન નહીં થાય. એનું નામ ધ્યાન નથી. પુણ્યબંધ થવું હોય તો થશે, એની એ ના નથી. અહીં પુણ્યબંધની કોઈ ચર્ચા, વિરોધની વાત નથી, પણ પુણ્યબંધ ધર્મ નથી એટલી વાત તમે મનમાં નક્કી રાખો. પુણ્યબંધ તો જુઓ, સંસારના જે જીવો મોક્ષ માર્ગે આગળ વધ્યા એમને જેટલો પુણ્યબંધ થાય છે એટલો પુણ્યબંધ તો સંસારમાં બીજા કોઈ પણ જીવને થતો જ નથી. નક્કી વાત, આ તો ગેરંટેડ વાત. જે જીવો સમ્યક દર્શનપૂર્વક મોક્ષ માર્ગે આગળ વધે છે એમને જેટલો પુણ્યબંધ થાય છે એવો અને એવો ઉત્તમ પુણ્યબંધ સંસારના બીજા કોઈ પણ જીવને ક્યારેય થાય જ નહીં. જેને પુણ્યનો મોહ છે એમને તો બિલકુલ ના થાય. પુણ્યનો પ્રત્યેનો અહોભાવ પાપ ભાવ છે. શું કહ્યું? પુણ્યનો મોહ, પુણ્ય તો કરીએ ને, પુણ્ય તો કરવું જોઈએ ને, એવો જે ભાવ છે એનો પાપ ભાવ. બરોબર? પુણ્ય તરફ નિસ્પૃહ વૃત્તિ, એનું નામ પુણ્ય ભાવ. ખ્યાલ આવે વાતમાં? આગળ કે છે હવે સાધુ પરમેષ્ઠીની વાત. વ્યવહારમાં 28 મૂળ ગુણોનું પાલન કરે છે. નિશ્ચયથી શુદ્ધ આત્મિક ભાવમાં રમણ કરી આત્મગુપ્ત થઈ નિર્વિકલ્પ સમાધિનું ધ્યાન કરે છે. પોતાને માટે પોતે જ ધ્યાવે છે. પરમ એકાગ્ર ભાવથી પોતાના આત્મામાં મગ્ન છે. હારું બોલો. અત્યારે આ આચાર્ય ઉપાધ્યાય સાધુની વાત આવી. આમાં કોઈએ અરહંત ભગવાનનું ધ્યાન કર્યું? કોઈએ સિદ્ધ ભગવાનનું ધ્યાન કર્યું? દરેકે પોતાના આત્માનું ધ્યાન કર્યું. આમાં બીજી વાત લાવો, ક્યાં આવી? શું આવ્યું? શું આવ્યું ભાઈ? પોતાના આત્માનું ધ્યાન કરે છે ને. આ આચાર્ય મહારાજ સિદ્ધ ભગવાનનું ધ્યાન કરે છે, ઉપાધ્યાય અરહંત ભગવાનનું ધ્યાન કરે છે, એમ છે. અને પેલા સાધુ આચાર્યનું ધ્યાન કરે, એમ આવે છે. ફરીથી બોલું, હા બોલો. સાધુ પરમેષ્ઠી વ્યવહારમાં 28 મૂળ ગુણોનું પાલન કરે છે.
નિશ્ચયથી શુદ્ધ આત્મિક ભાવમાં રમણ કરી આત્મગુપ્ત થઈ નિર્વિકલ્પ સમાધિનું સાધન કરે છે. પોતાને માટે પોતે જ ધ્યાવે છે. ચોરહદ ભગવાનની વાત છે, સિદ્ધ ભગવાનની છે કહેવાય વાત, બરોબર. પરમ એકાગ્ર ભાવથી પોતાના આત્મામાં મગ્ન છે. તેમના આત્મિક સ્વરૂપને, એમનું જે આ પોતાના આત્મામાં મગ્ન છે એવા સ્વરૂપને પોતાના આત્માની અંદર ધારણ કરીને એકાગ્ર થઈ જવું તે સાધુનું ધ્યાન. હારું, બીજી વાત કરો. મહાવીર ભગવાન અત્યારે સિદ્ધ અવસ્થામાં છે, પહેલા અંત અવસ્થામાં હતા સિદ્ધનું ધ્યાન કરતા હતા. તીર્થંકર તરીકે બિરાજમાન હતા મહાવીર ભગવાન, તારા સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતા હતા. એમ પૂછું છું. આ તો તમારા મારા સંસારી જીવોની વાત છે. જે આગળ વધ્યા એ તો પોતાના આત્મામાં તન્મય, એમને તો કોઈનું ધ્યાન નથી કરવાનું. બીજાનું ધ્યાન કરવું એ તો નીચેલી અવસ્થા છે, પોતાના આત્માનું ધ્યાન કરવું એ ઊંચી અવસ્થા છે. શું છે વાત? એ જ મહાત્મા, એ જ વસ્તુ, એનું નામ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ હંત ભગવાનનું ધ્યાન કરો તો મોક્ષ માર્ગ થાય? ના, તમારા આત્માનું ધ્યાન કરો તો મોક્ષ માર્ગ થશે. એ એમના ધ્યાનમાં છે, બીજા સિદ્ધ ભગવાનના ધ્યાનમાં છે. બીજી વાત, આચાર્યની વાત કરી. આચાર્ય મહારાજ જે 7મા ગુણસ્થાનમાં 8મા ગુણસ્થાનમાં છે, તારા પોતાના આત્માના ધ્યાનમાં છે કે અનંત સિદ્ધના? પછી કયું ઉત્તમ કયું છે? પોતાના આત્માનું ધ્યાન. એમ તો વાત છે. તમારી નીચી અવસ્થા છે, તમારા આત્માનું ધ્યાન કરી શકતા નથી. તારે પંચપરમેષ્ઠીના પદના જીવોના પરિણામનો વિચાર કરી એવા પરિણામની તમે ભાવના ભાવો, એની ના નથી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. આગળ પરમ પોતાને માટે પોતે જ ધ્યાવે છે, પરમ એકાગ્ર ભાવથી આત્મામાં મગ્ન છે. તેમના આત્મિક સ્વરૂપને પોતાના આત્માની અંદર ધારણ કરીને એકાગ્ર થઈ જવું તે સાધુનું ધ્યાન છે. આત્માના ધ્યાનમાં જ પાંચે પરમેષ્ઠીનું ધ્યાન ગર્ભિત છે. શું છે? તમે તમારા આત્માનું ધ્યાન કરો એટલે પાંચે પરમેષ્ઠીનું ધ્યાન અંદર આવી ગયું. શરીરાદિની ક્રિયા ધ્યાનમાં ન લેતો કેવળ તેમના આત્માનું આરાધન તે જ નિશ્ચય આરાધન છે. શરીરની ક્રિયાનું કોઈ ધ્યાન લેવાનું નથી. તમારા આત્માનું આરાધન કરવું એનું જ નામ નિશ્ચય આરાધના છે. બરોબર. સમયસાર કળશમાં કહ્યું છે, આત્માનું સ્વરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમય એક રૂપ છે, જુદું જુદું નથી. બોલાય 3. 6 આત્માની એક અવસ્થા. જુઓ, આ મેં મોબાઈલ આમ ફેર્યો, બરોબર. હવે તમે શું કહો ભાઈ, મોબાઈલ તમે ઊંચો કર્યો, પેલો કે ના સાઈડમાં બદલ્યો, પેલો કે ના ઓમ કર્યો, તમારે જે નોમ દેવું હોય દો, પણ આ બધું એકાકાર છે, જુદું જુદું છે. એમ કશું ખ્યાલ આવે છે ને? એમ આત્માના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામ ત્રણેય ઓળખવા માટે, સમજવા માટે જુદા જુદા કહીએ, પણ આખો આત્મા એકરૂપ જ હોય, એમાં ટુકડા ના થાય. મેં હાથ આમ ફેરવ્યો, લ્યો બોલો. હવે આ અંગૂઠો અહીંથી આ બાજુ જતો રહ્યો, આ આંગળી આ બાજુ આવી ગઈ, આ આંગળી પેલી બાજુ જતી રહી, તે શું થયું? જતી રહી. આ બદલાઈ ગયું કશું? ખાલી અપેક્ષાની વાતો. એમ બરોબર. એવી રીતે છે કે આત્માનું સ્વરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમય એક જ રૂપ છે. એ જ એક મોક્ષનો માર્ગ છે. મોક્ષાર્થીએ આ એક જ સ્વાનુભવ રૂપ મોક્ષ માર્ગનું સેવન કરવું ઉચિત છે. આ એક જ મોક્ષ માર્ગ છે. કયો? સમ્યક રત્નત્રય. એનું જ ધ્યાન કરવું, એનું જ આરાધન કરવું, એ જ સાચો મોક્ષ માર્ગ છે. બરોબર. હવે 105મી ગાથા અહીં શરૂ થાય છે. આત્મા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. કેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ? તો આપણામાં ચો છે, તા ક્યાંથી લાયા? તો બ્રહ્મા એટલે શું, વિષ્ણુ એટલે શું, મહેશ એટલે શું? તો એમાં એવી આ હિન્દુ ધર્મની માન્યતા એવી છે કે બ્રહ્મા એટલે સૃષ્ટિનું ઉત્પન્ન કરનાર, વિષ્ણુ એટલે રખવાળ કરવા, અને શિવ ભાઈ મહેશ એટલે એની સંહાર કરનાર. એમ એવા 3 પદ એમને માનેલો છે. એ પદ પ્રમાણે આત્મા જ પોતે પોતાનો ઉત્પાદક છે, પોતે જ પોતાનો રક્ષક છે, અને પોતે જ પોતાના પર્યાયનો વ્યય કરનારો છે, સંહાર કરનારો છે. એમ પોતાની પર્યાયનો વ્યય લભા, એનું નામ સંહાર. ખ્યાલ આવે છે? એટલે આત્મા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પોતાનો, દુનિયાનો નહીં. બરોબર. એમ તે શિવ શંકર વિષ્ણુને રુદ્ર બુદ્ધ પણ તેજ, બ્રહ્મા ઈશ્વર જીન તે સિદ્ધ અનંત પણ તેજ. જે તેજ શિવ છે, શંકર છે, તેજ વિષ્ણુ છે, તેજ રુદ્ર છે, તેજ બુદ્ધ છે, તેજ જીન છે, ઈશ્વર છે, તેજ બ્રહ્મા છે, તેજ અનંત છે, તેજ સિદ્ધ છે. આ એક જ આત્માની વાત. બધો જે નામ તમારે જે અપેક્ષા તુમ્હી મહેશ, એ તો એમ ના, એ તો સ્તુતિની અંદર. જો વાતમાં પર બિપિન બીજી વાત, સ્તુતિ કરવાની હોય તાર શું હોય?
માની પ્રશંસા કરવાની નામ સ્તુતિ. એ સ્તુતિ વસ્તુ જુદી છે. સ્તુતિ એટલે શું? મારા ઘેર મહેમાન આવે તો હું શું કહું? આવો આવો સાહેબ આવો, તમારા પગલો મારા ઘેર ક્યાંથી શું કહું? ના ના, તમારા કરતાં તો હું મોટું છું એમ કહું? શું કહું? મારા કરતાં નાના હગાવાલા આવે કે ના આવે મારા ઘેર, તો હું એમને શું કહું? તમારા કરતાં હું મોટું છું એમ બોલું? આવો એમ જ કહેવાય ને. તો સ્તુતિમાં કેવું હોય? સ્તુતિમાં તો તમારા ગુણોની પ્રશંસા કરવાની હોય એમ. સ્તુતિનું નામ શું છે? પણ સ્તુતિ એ સાચી આમ કે મોક્ષ માર્ગ છે? સ્તુતિ મોક્ષ માર્ગ છે? તો પછી એક જણા સ્તુતિ કરતા તો બતાવતા જ નહીં મોક્ષ માર્ગી જીવોને. તો સ્તુતિ સામાન્ય સંસારી જીવો જેમને પોતાના ઉપયોગની એકાગ્રતા નથી એવા જીવોને પોતાનો ઉપયોગ 5 ઇન્દ્રિયના વિષયોમાં કામ ભોગમાં ના જોડાઈ જાય એટલા માટે ભગવાનની સ્તુતિ, વંદના, પૂજન, અભિષેક આદિ કાર્યોમાં જોડે એમ. એ મોક્ષ માર્ગ નથી, અટકવા માટે, નીચે ના પડી જવાય એના માટે એમ. જે પરમાત્માનું ધ્યાન કરવાનું છે તેના અનેક નામ ગુણવાચક હોઈ શકે. તે જ શિવ કહેવાય છે, કેમ કે તે કલ્યાણનો કરતા. શિવ એટલે કલ્યાણનો કરતા, તો શિવ કહેવાય છે આત્મા. કોણ? મારો આત્મા મારા કલ્યાણનો કરતા છે, તો મારો શિવ. તેનું ધ્યાન કરવાથી આપણું હિત થાય છે. મારા આત્માનો શિવ કહું, એનું ધ્યાન કરું તો મારું હિત થાય. તે જ શંકર કહેવાય, કેમ કે તેનું ધ્યાન કરવાથી આનંદની પ્રાપ્તિ થાય છે. બીજા કોઈ લૌકિક જનોને માન્ય ને પૂજ્ય શિવશંકર નથી. બીજા લોકવાળા જે શિવશંકર બીજા કોઈને માને એવા શિવશંકરની અહીં આગળ વાત નથી. તે જ વિષ્ણુ કહેવાય છે, કેમ કે તે કેવળ જ્ઞાનની અપેક્ષાએ સર્વલોકના જ્ઞાતા હોવાથી સર્વવ્યાપક છે. બીજા કોઈ લૌકિક જનોને માન્ય યથાર્થ વિષ્ણુ નથી. બીજા જેવું વિષ્ણુનું સ્વરૂપમાં નથી એવી વાત નથી. તે જ રુદ્ર અથવા મહાદેવ છે, કેમ કે તે પરમાત્માએ સર્વકર્મોને ભસ્મ કરી નાખ્યા છે. બીજો કોઈ લોક સંહારક રુદ્ર નથી. ન બીજા કોઈ લોકપાલક વિષ્ણુ છે. તે જ સાચા બુદ્ધ, કેમ કે તે જ સર્વ તત્વોના યથાર્થ જ્ઞાતા છે. બીજો કોઈ બૌદ્ધોને માન્ય બુદ્ધદેવ યથાર્થ સર્વજ્ઞ પરમાત્મા નથી. આ લોકો માણસ એ બધી વાત અહીંયા આગળ નથી. આ આત્માની જ આ અવસ્થાઓ છે અને આત્માનો જ આ નામ છે. બરોબર. તે જ યથાર્થ જૈન છે, કેમ કે તેણે રાગાદી શત્રુઓને અને જ્ઞાનાવરણાદી કર્મ દુશ્મનોને જીતી લીધા છે. બીજા કોઈ યથાર્થ જીન અથવા વિજયી નથી. આના સિવાય બીજા કોઈ સાચા વિજયી નથી. એ જ ઈશ્વર છે, કેમ કે અવિનાશી પરમ ઐશ્વર્યના ધારક તે જ પરમાત્મા છે. તે જ પરમ કૃતકૃત્ય છે અને સંતોષી છે. સર્વ પ્રકારની ઈચ્છા રહિત છે. શું કહ્યું? સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત. બોલો, પુણ્ય કરવું છે તો શું થયું? ઈચ્છા થઈ. પુણ્ય કરવું છે, ઈચ્છા નહીં. હા, રહિત છે ને, પણ આપણે પુણ્ય કરવું છે એમ ભાવ થાય એમ ઈચ્છા કરી ને, તે ઈચ્છાનો અભાવ કરવાનો રાખવાની. અરે પણ આવે તારે, પણ અત્યારે નક્કી તો કર મારા આ ગુણસ્થાન આવશે તારો આમ, પણ અત્યારે એને સમજીને તો કરી કે આ ગુણસ્થાનમાં આનો ત્યાગ કરવાનો છે એમ તો નક્કી સમજો. અત્યારે ત્યાગ કરીને તમે શું કરી શકશો? અત્યારે કરી નહીં શકો, પણ આ કરવાનું છે એમ તો નક્કી માનો. શું થાય? જો બ્રો, તમારા ઘેર છોકરી છે, ઉંમરલાયક થઈ, એનું વેવિશાળ કરી દીધું. બરાબર. પછી વેવિશાળ લગ્નનો હજુ 2 મહિનાની વાર છે, બધી તૈયારી ચાલે છે. તો છોકરીને એની માં ઠપકો કરે, અમે શાંતિ રાખ, પારકા ઘેર જવાનું છે, અમે અહીં તારું કશું નથી, થોડું માપમાં રહ્યો, આમ તેમ દોસ્ત ઠીક શીખવામણ આપણને ઠપકો કરે ને. ખ્યાલ આવે છે ને? ઘરમાં જે ઉંમરલાયક હોય, વડીલ હોય, એની માં હોય, જે કોઈ હોય, તે શું અત્યારે જતી રહી એની હારી? નથી ગઈ ને. અને કહેશે શું? તે જતી રહી. તે એમ તો બોલાય ને, વાત તો એમ થાય ને. તો અહીંયા આગળ ભાઈ આ તારી ઈચ્છાઓને ત્યાગ કરવાનો, અત્યારે કાઢી મૂકી, અત્યારે મટી ગઈ. નક્કી તો કર કોમ. પેલી છોકરીને શું કહ્યું છે? તું નક્કી કર તારા મનમાં કે આ તારું નથી હવે અહીં કશું. શું કહે છે? શું સમજાવે છે? અહીં હવે તારું કશું નથી એમ નક્કી કર મનમાં. એના ઘરમાંથી કાઢી મૂકાશે એ વખતે? એમ નથી વાત. તો અહીંયા આગળ ઈચ્છા રહિત થવું એનો વખત તમારામાં જે ઈચ્છાઓ છે એને ઓળખો અને આ ઈચ્છાઓ ત્યાગવાની છે એમ મનમાં સ્વીકાર કરો, એમ વાત છે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરાબર. સર્વ પ્રકારની ઈચ્છા રહિત છે તે પરમાત્મા સાચા બ્રહ્મા છે, કેમ કે બ્રહ્મ સ્વરૂપમાં લીન છે અથવા તે પોતાના સ્વરૂપ વડે યથાર્થ મોક્ષનો ઉપાય બતાવે છે. તે જ ધર્મના કરતા છે. તેમના સ્વરૂપના ધ્યાનથી સંસારી આત્મા પરમાત્મા થઈ જાય છે. કોના ધ્યાનથી? એમના સ્વરૂપના. એમનું સ્વરૂપ
એમના પરિણામ ક્યાં તન્મય છે, એમાં કેવી વિતરાગ દશા પ્રાપ્ત થઈ છે, એવી વિતરાગ દશાનો તમારામાં નિર્ણય કરો, એનું નામ એમના સ્વરૂપનું ધ્યાન, એનાથી તમને મોક્ષની પ્રાપ્તિ થાય એમ. બરોબર. બીજા કોઈ જગત કરતા બ્રહ્મા નથી, તે જ પરમાત્મા અનંત છે, કેમ કે તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત સમ્યક્તવાદી, અનંત ગુણોનો ધારક છે. તે જ સિદ્ધ છે, કેમ કે તેમણે સાધ્ય સિદ્ધ કરી લીધું છે. સંસારી જીવને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સિદ્ધ છે, એ સિદ્ધ કરવાનું શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ એ સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થઈ ગયું, માટે સિદ્ધ છે. જે પ્રાપ્ત કરવાનું હતું પ્રાપ્ત કરી લીધું. પરમાત્માના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદક હજારો નામ લઈને ભાવના કરનાર ભાવના કરી શકે છે, એની ના નથી. ફરીથી બોલું, પરમાત્માના યથાર્થ સ્વરૂપ, સાચા સ્વરૂપનું કહેવા કે લોક કથિત નહીં. હું કહ્યું યથાર્થ સ્વરૂપનો અર્થ શું થયું? લોક કહે છે નહીં, બધા કહે છે નહીં, શાસ્ત્ર શું કહે છે? લોક કથિત નહીં, યથાર્થ સ્વરૂપના પ્રતિપાદક એવા હજારો નોમ છે. તમને જે રુચિ થાય એ નોમ લ્યો, પણ ભાવના તો તે સ્વરૂપની પ્રાપ્ત કરવાની રાખો એમ. બરોબર. ભાવના કરી શકે છે. નામ લેવું એ તો નિમિત્ત છે. તે નામોના નિમિત્તથી પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં યથાર્થ જ આવવું જોઈએ. મૂળ વાત તો આ છે. તમે નામ જે લેવું એ લો, મહાવીર ભગવાનનું લ્યો, અરહંત ભગવાનનું લ્યો, સિદ્ધ ભગવાનનું લ્યો, પાર્શનાથ ભગવાનનું લો, ઋષભનાથ ભગવાનનું, તમને ભાવે લ્યો, પણ આત્માનું સાચું સ્વરૂપ તમારા જ્ઞાનમાં જણાવવું જોઈએ. મહત્વનો પોઈન્ટ એ છે. નામથી કોઈ વિરોધ નથી. બરાબર. ફરીથી બોલું છું, તે નામોના નિમિત્તથી પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં યથાર્થ જ આવવું જોઈએ. પરમાત્મા વાસ્તવમાં જૈન સિદ્ધાંતમાં સિદ્ધ ભગવાનને કહે છે. કોને પરમાત્મા કહે છે? અરહંત ભગવાન નહીં, તીર્થંકર નહીં, એ પરમાત્મા છે સાચા સિદ્ધ ભગવાન. ફરીથી બોલું, જૈન પરમાત્મા વાસ્તવમાં જૈન સિદ્ધાંતમાં સિદ્ધ ભગવાનને કહે છે, જે પરમ શુદ્ધ છે, તેમના આત્મામાં કોઈ પણ પરદ્રવ્યનો સંયોગ નથી. પરમાત્મા નીચા, પેલા જેવા નહીં, આચા પરમાત્મા સિદ્ધ. એ તો આપણે બોલીએ અરહંત સિદ્ધ એમ પદ બે સાથે છે. અરહંત પછી સિદ્ધ અવસ્થા એમ, એની ના નથી. પણ સાચું પદ જુઓ, સિદ્ધ અવસ્થા મુક્ત કહેવાય અને અરહંત અવસ્થા સંસારી કહેવાય. અરહંત અવસ્થા સંસારી, બરોબર છે. 14મા ગુણસ્થાન સુધી સંસાર અને સિદ્ધ ભગવાન ગુણસ્થાનથી અતીત. એમને ફરથી બોલું, તેમને આત્મામાં કોઈ પરદ્રવ્યનો સંયોગ નથી. અને અરહંત ભગવાનમાં શરીરનો સંયોગ છે, અગાતી કર્મનો સંયોગ છે, આ દ્રવ્ય પ્રાણનો સંયોગ છે ને, ગંધકુટીનો સંયોગ છે, સમોસણનો સંયોગ છે, આ બધા પીછી કમંડળનો સંયોગ છે, 8 પ્રાતિહાર્યનો સંયોગ છે, 8 મંગલ દ્રવ્યનો સંયોગ છે, ને આ બધા સંયોગ છે એમને. અને સિદ્ધ ભગવાનમાં એકે નહીં, સાચા પરમાત્મા એ. બરોબર. આ સિદ્ધ થવાના છે, એની ના નથી, ગેરંટેડ. હવે પાછા નહીં પડે, એ બધી વાત બરોબર, પણ અત્યારે નથી એમ. બરોબર. સમજમાં આવી વાત એમ. જે પરમાત્મા વાસ્તવમાં જૈન સિદ્ધાંતમાં સિદ્ધ ભગવાનને કહે છે, જે પરમ શુદ્ધ છે, તેમાં આત્મામાં કોઈ પરદ્રવ્યનો સંયોગ નથી. ન ત્યાં જ્ઞાનાવરણાદિ 8 કર્મ છે, ન રાગાદિ ભાવ કર્મ છે, ન શરીરાદિ નો કર્મ છે. તે શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે. અરહંત અવસ્થામાં તીર્થંકર ભગવાનને નામ કર્મ છે, અગાતી કર્મ છે, અને સંયોગ છે, શરીર છે, બધું છે. અને સિદ્ધ ભગવાનને કશું નથી, એ પરમાત્મા. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત કરીએ.